નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. હું પંકજ પટેલ. આજે ધોરણ 12 રાષ્ટ્ર તત્વજ્ઞાન પ્રકરણ 1 વિધાનના રૂપો અને તેના પ્રકારોમાં આજે આપણે ટોપિક છે વિધાનપરક અચલો અને વિધાનપરક પરિવર્તીઓ. વિદ્યાર્થી મિત્રો, વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તી એ અમુક ચોક્કસ પ્રકારના પ્રતીકો છે. જ્યારે પણ આપણે ગુજરાતી ભાષામાં દલીલોનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે લાંબા લચક વાક્યોની જગ્યાએ આપણે ચોક્કસ પ્રકારના પ્રતીકોનો ઉપયોગ કરીએ તો ભાષાની સંદિગ્ધતાનું નિવારણ પણ થઈ શકે છે. જેમ કે ગણિતની અંદર સરવાળા બાદબાકીની જગ્યાએ પ્લસ માઇનસ એવા નિશાની હોય છે. વિજ્ઞાનની અંદર પણ આપણે જોયું છે કે H2O જેવી સંજ્ઞા હોય છે. એમ તર્કશાસ્ત્રની અંદર પણ ચોક્કસ પ્રકારના પ્રતીકોને કારણે આપણી ભાષાની સંદિગ્ધતાને નિવારી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે પરિચય મેળવીશું વિધાનપરક અચલ કે અચલો. તો વિધાનપરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. યાદ રાખજો, આ વિભાગ બી માં પૂછાયો પ્રશ્ન છે, 1 માર્ક્સનો પ્રશ્ન છે. વિધાનપરક અચલ એટલે શું? તો વિધાનપરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. હવે આ પ્રતીકો કયા છે? તો A થી Z સુધીના અંગ્રેજીના કેપિટલ અક્ષરો જે અત્યાર સુધી આપણે ભણતા આવ્યા છે ABCD, એના કેપિટલ અક્ષરોને અત્યારે આ તર્કશાસ્ત્રમાં આપણે વિધાનપરક અચલ તરીકે ઓળખવાના છે. જેને આપણે અંગ્રેજીની ABCD અત્યારે ગણવાની નથી. A to Z જ્યારે પણ કેપિટલ અક્ષરનો ઉપયોગ થાય ત્યારે આપણે તેને વિધાનપરક અચલ તરીકે ઓળખવાના છે. તો એનો ઉપયોગ કઈ રીતે થાય છે? દાખલા તરીકે ભારત એક લોકશાહી દેશ છે. તો આ વિધાન માટે આપણે A થી Z સુધીના અંગ્રેજીના કોઈ પણ કેપિટલ અક્ષરનો ઉપયોગ કરી શકીએ છીએ. પ્રાતિક રજૂઆત એટલે એ વિધાનની જગ્યાએ આપણે કોઈ પણ એક કેપિટલ અક્ષર લઈ લઈએ જેની પ્રાથમિક પસંદગી આપણી મુક્ત છે. જેમ કે ભારત એક લોકશાહી દેશ છે, એ માટે આપણે કેપિટલ B શબ્દનો ઉપયોગ કરીએ તો B બરાબર શું સમજવાનું આપણે? ભારત એક લોકશાહી દેશ છે. તો એ વિધાનની જગ્યાએ આપણે એની જગ્યાએ આપણે કેપિટલ B નો ઉપયોગ કરી શકીએ છીએ. હવે બીજી વાત કે એકના એક સંદર્ભમાં એટલે એકની એક દલીલમાં એના એ વિધાનનો ઉપયોગ જેટલી વાર થાય તેટલી બધી વાર આપણે કેપિટલ B નો જ ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ એ જ સંદર્ભમાં બીજું કોઈ વિધાન આવે કે ભારત એ ગણતાંત્રિક દેશ છે અથવા તો ભારત એ બહુ વસ્તી ધરાવતો દેશ છે, તો એ સંદર્ભમાં આપણે ફરીથી કેપિટલ B નો ઉપયોગ કરી શકીશું નહીં. એ માટે આપણે કેપિટલ B સિવાય A થી Z સુધીનો પણ કેપિટલ B સિવાય બીજો કોઈ પણ એક અક્ષરનો ઉપયોગ કરી શકીએ છીએ. તો વિધાનપરક અચલો વિશે આ અચૂક જે માહિતી છે એ બહુ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આના પછીનું જે પ્રકરણ છે જેમાં દલીલો આવવાની છે, જે 5 માર્કનો પ્રશ્ન પૂછાશે, જેની અંદર આપણે દલીલોની પ્રાતિક રજૂઆત કરવાની છે. એ દલીલોની પ્રાતિક રજૂઆત કરવા માટે આ જે કોન્સેપ્ટ છે એ બીજા પ્રકરણની અંદર પણ આપણે ઉપયોગમાં લેવાનો છે. એટલે એવું નહીં સમજવાનું કે આ વિધાનપરક અચલો આટલા પ્રકરણ પૂરતા જ મર્યાદિત છે. આના પછીના પ્રકરણની અંદર પણ આ બધા આવવાના જ છે. તો બીજું કોઈ ઉદાહરણ આપું કે તાજમહેલ સુંદર છે, એ માટે આપણે કેપિટલ T અક્ષરનો પ્રયોગ કર્યો તો એકના એક સંદર્ભમાં એટલે એની એ દલીલમાં તાજમહેલ સુંદર છે જેટલી બધી વાર આવે તેટલી બધી વાર આપણે કેપિટલ T નો જ ઉપયોગ કરવો જોઈએ. જ્યારે એ જ દલીલમાં તાજમહેલ વિશ્વવિખ્યાત ઇમારત છે એ માટે ફરીથી આપણે T નો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે T બરાબર શું સૂચવે છે? તાજમહેલ સુંદર છે. તો T સિવાય બીજો કોઈ પણ કેપિટલ અક્ષર આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે કેપિટલ S. તો સમગ્ર વિધાનની આપણે પ્રાતિક રજૂઆત કરવી હોય કે ભાઈ તાજમહેલ સુંદર છે અને તાજમહેલ વિશ્વવિખ્યાત ઇમારત છે, તો તાજમહેલ સુંદર છે માટે આપણે T લીધો અને માટે સમુચ્ચય છે, અને તાજમહેલ વિશ્વવિખ્યાત ઇમારત છે માટે S લીધો. બરાબર છે? તો આ રીતે આખી જે વાત છે T સમુચ્ચય S, એ રીતે આપણે એની પ્રાતિક રજૂઆત કરી શકીએ છીએ. તો આ માહિતી હતી વિધાનપરક અચલોની, કે જે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા પ્રતીક છે. A થી Z સુધીના કેપિટલ અક્ષરો વિધાનપરક અચલો છે. બરાબર? એ પોતે જ વિધાનો ગણી શકાય. જ્યારે દલીલની અંદર જ્યારે આપણે પ્રયોજીશું ત્યારે પોતે જ વિધાન ગણી શકાય અને એકના એક સંદર્ભમાં એકના એક અક્ષરનો ઉપયોગ ફરીથી આપણે કરી શકાતો નથી. એકવાર જે આપણે વિધાનપરક અચલ વાપર્યો છે તો એ વિધાન જેટલી વાર આવે તેટલી બધી વાર એનો એ જ અક્ષર વાપરો, પણ એકના એક સંદર્ભમાં એના એ અક્ષરનો ઉપયોગ બીજા વિધાનની પ્રાતિક રજૂઆત માટે આપણે કરી શકતા નથી. ત્યારબાદ આવે છે વિધાનપરક પરિવર્તીઓ. તો વિધાનપરક પરિવર્તીઓ એટલે કે
ABCD ના નાના અક્ષરો PQRS વગેરે નાના અક્ષરોને વિધાનપરક પરિવર્તી કે પરિવર્તી તરીકે ઓળખવામાં આવે છે. વિધાનપરક પરિવર્તી એ વિધાનના સ્થાનનો નિર્દેશ કરે છે. તો વિધાનપરક પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતીક. આ એની વ્યાખ્યા છે. 1 માર્ક્સનો પ્રશ્ન છે, વિધાનપરક પરિવર્તી એટલે શું? તો વિધાનપરક પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય. હવે કોઈ પણ શબ્દ અહીં બહુ જ મહત્વનો છે. આના પછીના પ્રકરણોની અંદર જ્યારે આપણે અનુમાનના નિયમો શીખીશું, આના પછીનું જે પ્રકરણ છે 2, પ્રકરણ 3 છે, એ ત્યાં સુધી આ મહત્વ ધરાવે છે. કોઈ પણ શબ્દનો અર્થ એવો થાય છે કે સર્વસ્થળ અને સર્વકાળ. સર્વસ્થળ એટલે પૃથ્વીનું કોઈ પણ સ્થળ, સર્વકાળ એટલે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની અંદર આવનાર તમામ વિધાનો તમે એ અક્ષરના સ્થાને મૂકી શકો છો. જેમ કે આપણે નિષેધ P એમ આપણે લખીએ તો P ના સ્થાને કોઈ પણ વિધાન મુકાય. કોઈ પણ વિધાન એટલે વિધાનના પ્રકાર આપણે આગળ ભણ્યા, સાદું વિધાન, સંયુક્ત વિધાન કે જટિલ સંયુક્ત વિધાન. આ મુદ્દો પણ અનુમાનના નિયમો માટે બહુ મહત્વનો છે. તો P ના સ્થાને તમે સાદું, સંયુક્ત, જટિલ સંયુક્ત વિધાન કોઈ પણ વિધાન મૂકી શકો છો. એટલા માટે વિધાન માટેના રૂપની રજૂઆત કરવામાં જ આ અક્ષરનો ઉપયોગ થાય છે. તો P ના સ્થાને જો કોઈ વિધાન મૂકીએ છીએ તો નિષેધ P એ રૂપના સ્થાનનું અથવા નિષેધક વિધાન આપણને મળતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિધાનપરક અચલો અને વિધાનપરક પરિવર્તીઓ, પરક એટલે નામ આપણને સરખું લાગે, પણ અચલો અને પરિવર્તીઓ એ રીતે ઓળખજો. અચલો એટલે કેપિટલ અક્ષરો અને પરિવર્તીઓ એટલે નાના અક્ષરો. બંને વચ્ચેનો ભેદ સમજજો, બંનેની વ્યાખ્યાઓ સમજજો, બંને વચ્ચેનો તફાવત સમજજો તો પરફેક્ટ તમને ખ્યાલ આવશે. અચલો એ પોતે વિધાન છે અને પરિવર્તીઓ વિધાન નથી, પણ વિધાનના સ્થાનનો નિર્દેશ કરનારા પ્રતીકો છે. બીજી એક ખાલી માહિતી તમને આપી દઉં. ધારો કે આપણે આમ લખ્યું છે કે ભાઈ નિષેધ P આ વિધાન માટેનો એક રૂપ છે. તો P એ આપણે નાનો અક્ષર છે, બરાબર છે, પરિવર્તી છે. તો P ના સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકો છો. તો ત્યાં A થી Z સુધીનો કેપિટલ કોઈ પણ અક્ષર તમે મૂકી શકો છો. જેમ કે સાદા વિધાન માટે તમારે મૂકવું હોય તો કેપિટલ A, બરાબર. સંયુક્ત વિધાન મૂકવું હોય તો A સમુચ્ચય B. તો આ સંયુક્ત, જટિલ, સંયુક્ત આવું કોઈ પણ વિધાન મૂકી શકાય છે. આ નિષેધ P ના સ્થાને A, P ના સ્થાને A સમુચ્ચય B. પણ આ જે નિષેધ છે બદલાતો નથી. અત્યારે માહિતી એટલા માટે આપું છું કે આ ટોપિક આવતા પ્રકરણની અંદર અને એના પછીના પ્રકરણની અંદર અનુમાનના નિયમોની અંદર પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. કારણ કે આ પ્રકરણમાં આપણે ભણવાનું છે વિધાનના રૂપો, પછીના પ્રકરણમાં ભણવાના છે દલીલના રૂપો, અને પછીના પ્રકરણમાં ભણવાનું છે દલીલના રૂપોનું પ્રામાણ્ય અથવા પ્રમાણભૂત દલીલના રૂપો ભણવાના છે. તો આ જે ટોપિક છે 3 પ્રકરણ સુધી આપણે કામ આવવાનો છે. એટલે બરાબર સમજજો. વિધાનપરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. A થી Z સુધીના કેપિટલ અક્ષરો વિધાનપરક અચલો છે. વિધાનપરક પરિવર્તી એટલે જેની સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતીક. વિધાન માટેના રૂપની રજૂઆત કરવામાં જ તેનો ઉપયોગ થાય છે. PQRS વગેરે નાના અક્ષરો એ વિધાનપરક પરિવર્તીઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બહુ જ વ્યવસ્થિત સમજજો. જો ના સમજ પડે તો કોમેન્ટની અંદર પણ તમે પૂછી શકો છો, તો હું એમાં તમને જવાબ આપી શકીશ. ઓકે.